Hello, dear students. Welcome all of you on your channel વિદ્યાર્થી સફળ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આપણે એક કોર્સ લઈને આવ્યા છીએ ઇંગ્લિશમાં, સ્પેશિયલી મારા ગુજરાતી ભાઈબંધુઓ માટે કે જેમને ઘણીવાર ઇંગ્લિશમાં તકલીફો પડતી હોય છે. તો આજે આપણે થોડું ઘણું બેઝિકથી સ્ટાર્ટ કરીએ છીએ અને મોડલ વર્બ્સથી સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ મોડલ વર્બ આપણે આજે શૂડથી સ્ટાર્ટ કરીએ છીએ. તો લેટ્સ સ્ટાર્ટ. સો ડિયર સ્ટુડન્ટ, શુડ એ મોડલ એક્ઝિલરી છે અને જેને ગુજરાતીમાં સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે છે. શુડનો અર્થ જોઈએ તો ક્રિયા કરવી જોઈએ, મતલબ કે ફરજપણું દર્શાવે છે. જ્યારે કોઈ ક્રિયા કરવી જોઈએ એવો ભાવ હોય ત્યારે વાક્યમાં શુડનો ઉપયોગ કરવામાં આવે છે. તો વાક્યના અંતે જ્યારે કરવું જોઈએ એવો ભાવ પ્રગટ થાય ત્યારે વાક્યમાં શુડ મૂકવું જરૂરી બને છે. તો હવે વાક્ય રચનાની વાત કરીએ. સેન્ટેન્સ કઈ રીતે બનાવવું એ જોઈએ. તો સૌપ્રથમ તો વાક્ય કઈ રીતે બને એ તમને ખબર હશે કે વાક્યમાં ઇંગ્લિશમાં જ્યારે વાક્ય બનાવતા હોઈએ ત્યારે કરતા પહેલાં આવે, એના પછી ક્રિયાપદ આવે અને એના પછી કર્મ અને પછી અન્ય શબ્દો આવે છે. તો આ રીતે સેન્ટેન્સ બનતું હોય છે. તો આમાં પણ એક વાક્ય રચના છે કે કરતાં પહેલાં મૂકવો અને એના પછી તરત શુડ મૂકવું, સહાયકારક ક્રિયાપદ, અને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું, જેને આપણે V1 કહીએ છીએ અથવા તો વર્બ સિમ્પલ કહીએ છીએ. અને એના પછી કર્મ હોય તો કર્મ મૂકો અને અન્ય શબ્દ આવતો હોય તમારા વાક્યમાં તો અન્ય શબ્દ મૂકો. તો વાક્ય રચના જોઈએ કે કરતા, શુડ, વર્બ સિમ્પલ અથવા V1 અને એના બાદ કર્મ અથવા અન્ય શબ્દો, જેનો અર્થ થાય છે કર્તાએ ક્રિયા કરવી જોઈએ. આ મુજબ એની વાક્ય રચના છે અને એનો અર્થ છે કે કર્તાએ ક્રિયા કરવી જોઈએ આવો ભાવ પ્રગટ થાય ત્યારે વાક્યમાં શુડનો ઉપયોગ કરવામાં આવે છે. અને વાક્ય કઈ રીતે બને છે એ ઉપરની વાક્ય રચના અનુસાર આપણે હવે વાક્ય બનાવીએ છીએ. તો જેમ કે મારે જવું જોઈએ, તો મારે એ કરતા છે, જવું જોઈએ એના માટે શુડ મૂકીએ છીએ અને જવું એ ક્રિયાપદ છે અને જવા માટે આપણે ગો મૂકીએ છીએ. એટલે મારે જવું જોઈએ એનું વાક્ય બને છે આઈ શુડ ગો. બીજું છે મારે સ્કૂલ જવું જોઈએ. પહેલું વાક્ય કેવું હતું? મારે જવું જોઈએ, જેનું આઈ શુડ ગો થતું હતું. તો આનું શું થશે? આઈ શુડ ગો ટુ સ્કૂલ. જ્યારે કોઈ સ્થળની વાત થતી હોય ત્યારે એની આગળ ટુ લગાવવામાં આવતું હોય છે. ઇંગ્લિશનો એક નિયમ છે. તો આઈ શુડ ગો ટુ સ્કૂલ. મારે રોજ સ્કૂલ જવું જોઈએ. હવે શું છે? રોજ સ્કૂલ, જેના માટે આપણે ડેઈલીનો ઉપયોગ કરીએ છીએ. તો આઈ શુડ ગો ટુ સ્કૂલ ડેઈલી. હવે તમને કોઈ કહે કે વાક્ય નકાર બનાવવું છે તો નકાર કઈ રીતે બનાવવું? તો કરતા પછી શુડ અને શુડ પછી તરત જ નોટ મૂકી દો તો વાક્ય તમારું નકાર બની જશે કે તમારે જવું જોઈએ નહીં. તો યુ શુડ નોટ ગો. બરાબર? તો આ રીતે નકાર વાક્ય પણ બને છે. અને આ થઈ આપણે મોડલ વર્બ શુડ એટલે કે સહાયકારક ક્રિયાપદ શુડની વાત. હવે કેટલાક ઉદાહરણ તમને આપું છું. એ ઉદાહરણ તમારે સોલ્વ કરવાના છે અને જેના ઇંગ્લિશ બનાવીને તમારે કોમેન્ટમાં લખવાના રહેશે. તો મળીએ કાલે એક નવા મોડલ એક્ઝિલરી વર્બ સાથે. થેન્ક યુ.